મરવારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી શ્રી પ્રમુખને શ્રી મહંતથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની, સુરત અક્ષરધામ મહોત્સવની. આજે પ્રવચનનો વિષય છે માનવીય સંબંધોની માવજત. આપણે એકબીજા વ્યક્તિઓ, એ કુટુંબના વ્યક્તિ હોય, ઘરના વ્યક્તિ હોય, સભ્ય હોય, પરિવાર હોય, આ બધા જ સાથે એક સુમેળભર્યો નાતો કાયમી માટે રાખવા માટે ઈચ્છીએ છીએ. આજે પ્રત્યેક વ્યક્તિ એક એવું ઘર ઈચ્છે છે કે જેમની અંદર સુખ શાંતિ હોય. આજે પ્રત્યેક વ્યક્તિ ઈચ્છે છે કે એવું સદન જ્યાં હોય દરેકના પ્રફુલ્લિત વદન. આજે પ્રત્યેક વ્યક્તિ ઈચ્છે છે એક એવું મકાન જ્યાં હોય સઘળી સમસ્યાના સમાધાન. આજે પ્રત્યેક વ્યક્તિ ઈચ્છે છે કે એવો પરિવાર જેને લોકો જોવા આવે ફરી વાર. બધાને એક આદર્શ પરિવાર જોઈએ છે, આજુબાજુનું વાતાવરણ પણ બધું આદર્શ જોઈએ છે. પણ મારે સુધરવું નથી, મારી આજુબાજુ રહેલા બધા જ વ્યક્તિઓ સુધરેલા હોવા જોઈએ, એ બધા જ વ્યક્તિઓ લાઇનસર હાલવા જોઈએ, એ બધા જ વ્યક્તિઓ નિયમમાં રહેવા જોઈએ. હું ગમે એમ કરું તેમ ચાલે, તો એમ માનવીય સંબંધો ન સુધરે. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટી છે, આ હાવર્ડ યુનિવર્સિટીની અંદર વોકેશનલ ગાઈડન્સ નામનો એક કોર્સ ચાલે છે. એમની અંદર લોકોને નોકરી છૂટવાનું કારણ શું અમેરિકાના લોકોનું, એનું એક સંશોધન કરવામાં આવ્યું કે શા માટે લોકોની નોકરી છૂટી જાય છે અમેરિકામાં, આપણા ભારત દેશમાં નહીં. તો એ લોકોનું તારણ એ આવ્યું કે જે લોકોની નોકરી છૂટે છે એનું કારણ એ લોકોની અણઆવડત એવું નથી કે એ લોકોને સામેવાળા વ્યક્તિ સાથે ડીલ કરતા નથી આવડતી, એવું પણ નથી. પણ નોકરી છૂટવાનું સૌથી વધારેમાં વધારે કારણ કે એ સામેવાળા વ્યક્તિ સાથે સુમેળભર્યા સંબંધો નથી રાખી શકતા. આજે સમાજની અંદર આપણે જોઈએ છીએ તો લગ્નની અત્યારે ફૂલ સિઝન ચાલે છે. હમણાં અમારા બધા 2-3 મિત્રો છે, બધા કેમેરાનું શૂટિંગનું લગ્નમાં કરે છે, તો એની સાથે હમણાં વાત થઈ. એટલે ખાલી આમ હસી મજાકની વાત કે તમારે બધું પેમેન્ટનું કઈ રીતે હોય, પૈસાનું કઈ રીતે. તો કે હવે તો ભાઈ એવો જમાનો આવ્યો છે ને કે 15 દિવસ આપણે જ્યારે તારીખ લઈએ ને ત્યારે એને કહીએ કે તારીખ તમારી તો જ કન્ફર્મ કરીએ કે જો તમે 50% પેમેન્ટ અત્યારે જમા કરાવો ને તો. અને પછી કીધું કે પછીનું જે 25% પેમેન્ટ છે ને એ જ્યારે લગ્નની સિઝનમાં અમે આવીએ, જ્યારે શૂટિંગ કરવા માટે આવીએ, ત્યારે શૂટિંગ કરીને વિદાય થઈએ ને ત્યારે 25% પેમેન્ટ આપી દેવાનું. અને બાકીનું જે 25% રહ્યું ને એ લગ્નની અમે કેસેટ આપીએ ને ત્યારે તમારે આપવાનું. મેં કીધું કે આવું કરવાનું કારણ શું? નકર તો પહેલાં તો શું 1-2 વર્ષ સુધી બધું ચાલતું ડીલે. તો કે હજી તો કે હજી એની આલ્બમના ફોટા ઓલામાંથી મેઇન કાર્ડમાંથી લઈને આમાં કોપી ન કરીએ ને ત્યાં સમાચાર આવે છૂટાછેડા થઈ ગયા. 15 દિવસમાં હજી તો ઘરે આવ્યા ન હોય, એકબીજાના ઘરે જવાનું આવવાનું, બાજુવાળાના ઘરે ચા પાણી પીવાનું, એ હજી પત્યું ન હોય તો લફું ચક્કર. ઘણા બધા કેસ આપણે આ સમાજની અંદર અત્યારે બધું સાંભળીએ છીએ કે માંડવે આવેલી જાનને છોકરી ના પાડે કે હવે મારે પરણવું નથી, તો ત્યાંથી પણ ભીના તોરણે જાન એ ગઈ હોય. તો આ પ્રસંગો શા માટે બને છે? કારણ કે આપણે સામેવાળા વ્યક્તિની કદર કરતા નથી આવડતું, સામેવાળા વ્યક્તિ માટે સહન કરતા નથી આવડતું. પહેલાંના સમયમાં નાનપણમાં લગ્ન થઈ જતા, સગાઈ નાનપણમાં થઈ જતી અને જિંદગી આખી સંબંધો ટકતા. ગુજરાતીની અંદર છૂટાછેડા નામના કે ડિવોર્સ એ નામનો શબ્દ જ નહોતો. આ તો પછી પાછળથી બધું આ ઇમ્પ્લાન્ટ થયું કે છૂટાછેડા.
ગુજરાતીની અંદર ભેગા થયા એ ભેગા થયા અગ્નિની સાક્ષીએ, પછી ગમે તેવા હોય એ સાચવવાના અને ગમે તેવા વ્યક્તિ હોય ત્યાં જવાનું. પહેલાં દીકરીને જ્યારે સાસરે વળાવતા ત્યારે માતા અને પિતા એવી શિખામણ આપતા કે દીકરી નાનું મોટું કંઈક દુઃખ સુખ હોય તો હલાવી લેવાનું, એ ઘર હવે તારું છે, 5 દિવસ ત્યાં સહન કરવાનું, ધીમે ધીમે બધું ફાવી જશે, આવી શિખામણ આપતા. અને અત્યારે એવી શિખામણ આપે દીકરી વિદાય થતી હોય ત્યારે કે કંઈ પણ તારા ઘરના કાડાવડા થાય ને તો તરત ફોન કરજે, અને એ પણ પાછો મિસ કોલ, એટલે એની અંદરથી પછી પાછા તેડી આવવાના. નાની અમથી વાત હોય અને કેટલા બધા ફોન કોલ્સ થાય છે. માતા છે દીકરી સાસરે ગઈ હોય તો દીકરી સાસરે જાય 3-4 દિવસે ફોન કરે વ્યાજબી છે, કેમ છે કેમ નહીં, અથવા તો દિવસની અંદર એક વખત ફોન કરો કેમ છે કેમ નહીં કરીને પછી ફોન કાપી નાખવાનો. આ તો તમે શું બનાવ્યું તો કે અમે થેપલા બનાવ્યા, તમે શું બનાવ્યું તો કે અમે રોટલી બનાવી, લે આજે તમે ભાખરી ના બનાવાય. આ બસ પંચાયત અહીંયાથી શરૂ થાય ઘરમાં. અને પછી આખો દિવસ આ કંઈક કન્ટેન્ટ તો જોઈએ ને વાત કરવા માટેનું. શું કંઈક આપણે 5 દિવસ થયા હોય તો કંઈક વાતો ભેગી થઈ હોય, રોજની રોજ તો શું વાતો ભેગી થવાની, રોજની રોજ વાતો ભેગી ન થાય એટલે પછી ઘરમાં ખણખોજ શરૂ થાય. તારા સાસુ આમ કહેતા હતા, તારી નણંદ આમ કહેતી હતી, કાકા આમ કહેતા હતા, મામા આમ કહેતા હતા, ફૂવા આમ કહેતા હતા, આમ થોડું હોય, મારે નથી રહેવું, હું આવતી રહું છું. એટલે આવી રીતે માનવીય સંબંધો ન ટકે. પણ આજે આપણે જે કંઈ પણ જોવાના છીએ, આપણી ગુણાતીત ગુરુ પરંપરાઓએ કઈ રીતે માનવીય સંબંધોને સાચવ્યા છે, કેવા સંજોગોની અંદર સાચવ્યા છે. આપણે તો બધા પુરુષ પ્રધાન એક સમાજની અંદર રહીએ છીએ કે જ્યાં આપણે અમુક વસ્તુ ઉપર બેન્ડ છે ઘરમાં કે ભાઈ આ કામ તો કે બહેનોને જ કરવાનું, આ કામ તો કે ભાઈઓને જ કરવાનું. ઘરમાં દાખલા તરીકે અહીંયા આપણે બધા બેઠા છીએ, આપણે સત્સંગની અંદર ઘણી બધી વખતે પ્રોજેક્ટ આવે કે ભાઈ ઘર સભા આપણે કરતા હોય કે એમની અંદર કંઈક વાતચીત આવે કે ઘરના બધા જ સભ્યોએ ભેગા મળીને સાફ સફાઈ કરવી. અહીંયાથી આપણે એટલા બધા બેઠા છે, આપણે હાથ ઊંચો નથી કરાવતા, પણ અંદર આત્માને પ્રશ્ન પૂછજો કે મેં મારા ઘરનું સંડાસ બાથરૂમ ક્યારે સાફ કર્યું. આપણે એવું જ માનીએ છીએ કે આ કામ કરવું ને તો બહેનોનું જ કામ છે, પણ તમે એક વખત સાવરણો મારી અને પછી જુઓ તો ખરી. તમે એમ કહો કે મારી ઘરવાળી માનતી નથી, સાડી લેવા જાય ત્યાં 3 સાડી ફરજિયાત લેવડાવે છે, એક વખત સાવરણો મારીને જુઓ ને પછી કહો કે ભાઈ 2 લઈએ તો ચાલે, તો કે વાંધો નહીં તમે કહો એમ. કારણ કે આપણને આવડે. ઘરમાં સાસુ હોય, ઘરમાં વડીલ હોય વ્યક્તિ, તો એને પૂછવું કે મમ્મી આજે કેવાનું શાક બનાવું, તો તમારા મમ્મી છે સામે તમને પ્રશ્ન પૂછે કે બેટા શાકભાજીમાં શું છે, તો કે બા ભીંડા છે. તો હવે હતા તો ભીંડા જ, બનાવવાનું પણ કોનું છે, ભીંડાનું જ, પણ પૂછીને બનાવો ને તો આખું છે ને પછી પાછળથી કંઈક નબળું સબળું બન્યું હોય ને કંઈક ઘરમાં ફરિયાદ કરે મીઠું ઓછું છે ને બરાબર વઘાર નથી બેઠો, તો તમારા સાસુ જ તમારું ઉપરાણું લે કે ભાઈ છાનો મનો ખાઈ લે, મીઠું 2 ચપટી માથેથી નાખીને શું વાંધો છે, કેમ પૂછીને બનાવવાનું છે. એમ કોઈ પણ કાર્ય ઘરમાં કોઈ પણ નિર્ણય લઈએ ને તો આપણે બધાને એવું જ થાય કે હું એકલો જ સાચો છું, મને એકને જ ખબર પડે છે, બાકી બીજા બધાને ઘરમાં ખબર ના પડે, મારી બુદ્ધિ હાલે તમારી બુદ્ધિ ના હાલે. એટલે ભાઈ એવું ના હોય. ઘણી વખતે નાના માણસનું પણ સૂચન માનવું જોઈએ. સ્ટીફન કોવી નામના એક મહાન વૈજ્ઞાનિક પહેલાં ચિંતક થઈ ગયા, એમને લખ્યું 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. આ પુસ્તક લખ્યું છે અંગ્રેજીની અંદર કે જે મહાન હસ્તીઓ છે, મહાન હસ્તીઓમાંથી 7 એવી કઈ સુટેવો છે કે જે દરેક માણસે અપનાવવી જોઈએ. તો એની અંદર એક સૂચન એવું કરવામાં આવ્યું છે કે તમારી સાથે કામ કરતા કે તમારા પરિવારની અંદર રહેલા નાનામાં નાના વ્યક્તિઓની પણ તમારે સલાહ સાંભળવી જોઈએ, એને માનવી જોઈએ અને સાચી હોય તો એને અપનાવવી જોઈએ. તો જીવનની અંદર પ્રગતિ થાય. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર, યોગીજી મહારાજના જીવનની અંદર, અત્યારે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર તમે જુઓ, એ બીજા જેમ કેમ છે ને એમ કરે છે. મહંત સ્વામી મહારાજને અત્યારે તમે જુઓ 92 વર્ષની ઉંમર છે. સ્વામીને કહેવામાં આવે કે સ્વામી અત્યારે આપણે એટલા વાગે સભામાં જવાનું છે, નો આર્ગ્યુમેન્ટ, ચાલો. સ્વામી અત્યારે એટલા હરિભક્તોને મળવાનું છે, ચાલો મળી લઈએ. સ્વામી એટલા હરિભક્તોના આશીર્વાદ પત્ર લખવાના છે, આપો આશીર્વાદ આપી દઈએ. સ્વામી આ હરિભક્તોનો વાંથી ફોન આવ્યો છે ને આવો પ્રશ્ન છે, સ્વામી શું કરવાનું છે, બાપા એમના આશીર્વાદ આપે. ક્યારેય કોઈ વસ્તુની અંદર ના જ નહીં, કારણ કે એ સરળ વર્તી શક્યા છે. જીવનમાં સરળતા હોય ને તો દરેક વ્યક્તિને તમારા પ્રત્યે પ્રેમ થાય. જીવનમાં દંભી વ્યક્તિને છે ને ક્યારેય કોઈ વ્યક્તિ ઉપર પ્રેમ થતો જ નથી, કારણ કે તમારા જીવનની અંદર દંભ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર તમે જુઓ, એમને એવડી સંસ્થાને, નાનકડી અમથી સંસ્થાને વિશ્વ ફલક ઉપર પહોંચાડી દીધી, પણ ક્યાંય એમને પોતાની સત્તાનો ઉપયોગ નથી કર્યો. હું આ સંસ્થાનો પ્રમુખ છું, ક્યારેય મન ધાર્યું નથી કર્યું. ઘણી વખતે સંતો એમનું જે શેડ્યુલ ગોઠવતા હોય તો એ શેડ્યુલની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ તરત ભળી જાય.
એમની અંદર ક્યારેય સ્વામીએ આર્ગ્યુમેન્ટ કરી નથી કે આ પ્રમાણે મારે નથી કરવું અથવા તો નહીં થાય. તો આ સરળતા છે ને એ આપણા ગુણાતીત ગુરુમાં છે. એમાં પહેલી વસ્તુ આપણે જો જોવા જઈએ ને તો એ છે સંભાળ લેવી. સામેવાળા વ્યક્તિની કઈ હદ સુધી તમે સંભાળ લઈ શકો છો ને એમાં ઘરમાં પ્રેમ અને એમાં આત્મીયતા વધે છે. ઘણી વખતે આપણે કોઈ વ્યક્તિની સમાચાર કાઢવા માટે, તબિયત બરાબર ન હોય એના માટે આપણે જતા હોય એકબીજાના ઘરે, અથવા તો ઘરના સભ્યોની પણ આપણે દરકાર કરતા હોય, પણ ક્યારે કરીએ? જ્યારે આપણે હાવ નવરી બજાર હોય ને ત્યારે. ઘણી વખતે એવું હોય કે તમે તમારા સમયની અંદર કે આ વ્યક્તિ ખૂબ વ્યસ્ત હતો અને એ છતાંય 5 મિનિટ મારી પાસે આવી ગયો, તો એ વસ્તુની કિંમત વધી જાય. યોગીજી મહારાજ એક વખતે અહીંયા ગોંડલની અંદર હતા અને ગોંડલની અંદર રાત્રે તો આમ યોગીજી મહારાજ પોતાની લાક્ષણિક શૈલી પ્રમાણે ઘણો બધો લાંબો સમય માળા ફેરવતા. એટલે એ ચોમાસાની ઋતુ હતી એટલે એક નાનકડો છોકરો હતો, એને સંડાસ જવાનું થયું, ખાડે જવાનું થયું. તો આ નાનકડો છોકરો છે એ એના દાદાજીને ઉઠાડવા માટે જતો હતો કે ત્યાં યોગીજી મહારાજની દ્રષ્ટિ પડી કે તમે કેમ ક્યાં જાઓ છો? તે પહેલાં છોકરો નાનકડો કે સ્વામી મારે આવી રીતના ક્રિયા કરવા માટે જવું છે તો દાદાને ઉઠાડું છું. અરે ગુરુ, દાદાને ના ઉઠાડાય, હાલો હું તમને લઈ જાઉં. હવે યોગીજી મહારાજ ગુરુપદે છે સંસ્થાના અને પોતે માળા ફેરવતા હતા અને એની અંદર આ છોકરો ઉઠ્યો અને એમની અંદર જોઈ ગયા. હવે ન કે ચાલો કોઈ બીજાને ઉઠાડો, બરાબર છે, તું લઈ જા દાદાને જઈને, એવું કહે, આદેશ કરે. અથવા તો બાજુમાં કોઈ સેવક સૂતા એમને ઉઠાડે કે ઉઠો, આ છોકરાને આવી રીતના ક્રિયા કરવા માટે લઈ જવાનું છે. યોગીજી મહારાજ કહે કે તમે અવાજ ના કરતા ગુરુ, બીજાની નિંદર ડિસ્ટર્બ ના થાય, ઊંઘ ડિસ્ટર્બ ના થાય, ચાલો હું તમારી વ્યવસ્થા કરું. હવે બારોબાર તો એકદમ વરસાદ પડતો તો એ સમયે કંઈ સંડાસ બાથરૂમની નલાઈ બી એવી કંઈ સુવિધાઓ નહોતી. તો યોગીજી મહારાજ કીધું કે તમે ગુરુ અહીંયા ઊભા રહ્યો, હું તમારા માટે વ્યવસ્થા કરું. પછી યોગીજી મહારાજ ત્યાં બારોબાર ગયા અને પછી ત્યાંથી 2 ઈંટ લઈ આવ્યા. ઈંટ લઈ આવી અને થોડુંક તગારા જેવું હતું એમની અંદર રાખ ભરી અને ત્યાં એમને એમ કંઈક બાથરૂમ જેવું બેસાય એવી રીતના બધી વ્યવસ્થા કરી અને પછી યોગીજી મહારાજ છે ને કોથળો લઈને આવ્યા અને પોતે તો પલળતા આવ્યા, કેમ કે આ કોથળો છે પેલા છોકરાને દેવાનો હતો. એટલે યોગીજી મહારાજે પેલા છોકરાને કીધું કે તમે આ કોથળાની અંદર આવી જાઓ અને તમારા માટે વ્યવસ્થા કરી છે. પછી ત્યાં આ એના બાથરૂમ કરવા માટે ત્યાં બધી વ્યવસ્થા કરી હતી. યોગી મહારાજ એમને ત્યાં લઈ ગયા અને ત્યાં એમને બધી ક્રિયાઓ કરી અને પછી યોગીજી મહારાજે જે કંઈ પણ લેટ્રિન થઈ ગયા પછી સાફસૂફ કરવાનું હોય એ યોગીજી મહારાજે જાતે કર્યું. અને પછી યોગીજી મહારાજ એમને પેલો કોથળો ઓઢાડી અને ત્યાં જ્યાં ઉતારાની અંદર હતા ત્યાં સ્વામી બાપા એમને લઈ ગયા અને પછી કીધું હવે તમે આરામથી સૂઈ જાઓ. પછી યોગીજી મહારાજ છે બધું ત્યાં બધું જે પડ્યું હતું એ બધી વસ્તુ સાફ કરવા માટે ગયા. તો જો આવી રીતે યોગીજી મહારાજે સંભાળ લીધી છે સામેવાળા વ્યક્તિની, હવે કઈ રીતે સામેવાળો વ્યક્તિ પ્રેમ ભૂલી શકે? આ તો અત્યારે આપણે જમવા માટે બેઠા હોય અને જમવામાં મીઠું કંઈક ખૂટ્યું હોય તો આપણે તરત કહે કે મેં લઈ આવતો. તો એની જગ્યાએ તમે જરાક પ્રેમથી ઊભા થઈને લઈ આવો તો બીજી વ્યક્તિ ઘરનાને ખ્યાલ રહે કે ભાઈ મારા ઘરવાળાને મીઠું જરાક ઘટે છે, મગજમાં નહીં જમવામાં. એટલે એ જ્યારે ઘટતું હોય ત્યારે પહેલાંથી લઈને જ બેસવાનું. નાની અમથી વસ્તુ ઘટી હોય તો આપણે લેવા માટે આદેશ કરીએ, એની જગ્યાએ જાતે ઊભા થઈ જઈએ તો સામેવાળા વ્યક્તિને આપણા પ્રેમની એ ખબર પડે. અક્ષય મુનિ સ્વામી આપણો બાંધકામ વિભાગ વર્ષો સુધી સંભાળતા અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતે ગયા તો વ્હીલચેરની અંદર લઈ જવામાં આવ્યા. એટલે સ્વામી છે ને એકદમ એમને જોઈને ગળગળા થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ કે આ શું થયું તમને? એટલે પછી બધાએ વિગતવાર વાત આપી કે સ્વામી આવી રીતનાનો અકસ્માત થયો છે અને એ પોતે પડી ગયા છે, તો આ એમને શરીરની અંદર ઈજા થઈ છે. તો સ્વામી છે ને એકદમ આમ ભાવની અંદર આવી ગયા અને બાપા બધા જ અંગોની અંદર હાથ ફેરવવા માંડ્યા અને સ્વામી કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી રીતના ધૂન કરતા હતા કે બાપા કે વહેલી તકે સારું થઈ જાય એ માટે આપણે પ્રાર્થના કરીએ. પણ સાથે છે ને સ્વામીની આંખોની અંદર છે ને પ્રેમ વહતો હતો અને એ પ્રેમ છે ને પેલા અક્ષયમુનિ સ્વામી કે બાપા મારે તમારે મારો બધો અહેવાલ રજૂ કરવો હોય કે સ્વામી મારે આવી રીતના થયું, પણ એની જગ્યાએ તમે મારું બધું પૂછો છો. તો આ કેવો પ્રેમ, નિર્વ્યાજ પ્રેમ કે જેની અંદર પાછળ કોઈ અપેક્ષા ન હોય. આપણે બધાને છે ને લોકની અંદર જે કંઈ પણ સંબંધો કેળવીએ છીએ ને એ સંબંધોની પાછળ ક્યાંક અપેક્ષા છે કે મારું હું આ વ્યક્તિનું આવું રાખું છું તો આ વ્યક્તિની ત્યાં ઓળખાણ છે કે આ વ્યક્તિની ત્યાં ભલામણ છે તો 5 દિવસ પછી એ વ્યક્તિ મને કામ આવશે. આવા આપણા સ્વાર્થ ભરેલા સંબંધો છે અને એટલા માટે આપણા સંબંધોની, આપણા વર્તનની સામેવાળા વ્યક્તિ ઉપર અસર થતી નથી. અને પ્રમુખ સ્વામી મહારાજ જે કે એમ લોકો કુરબાન થઈ જાય એને કાર્ય કરવા માટે, એનું કારણ એ હતું કે સ્વામીમાં નકરો પ્રેમ હતો. 2010ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા ભાદરા હતા, ગુણાતીતાનંદ સ્વામીનું જન્મસ્થાન છે. તો ત્યાં એ ભાદરાની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો.
તો ઘણા બધા હરિભક્તો ત્યારે હોય, દર્શન કરવા માટે આવતા હોય. અને એ સમયે શંભુભાઈ કરીને એક હરિભક્ત હતા અને એની દ્રષ્ટિ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પડી અને પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિ આમ એક થઈ, પણ ટ્રાફિક એટલી બધી જાજી હતી ને કે આમ મળાય એવું નહોતું. એટલે તરત જ બાપા રૂમની અંદર ગયા. પછી થોડીક વાર પછી સેવક સંતોને કીધું કે ભાઈ શંભુભાઈને ફોન લગાડો. અને પછી બાપા એમની સાથે વાત કરી કે અમને માફ કરજો કે મેં તમને જોયા પણ મારે તમને વ્યક્તિગત રીતે મળાણું નહીં. તો પેલા વ્યક્તિ કે સ્વામી મારે પણ તમને મળવું હતું, પણ ટ્રાફિક એટલો બધો હતો કે મારે પણ તમારી પાસે આવવાની હિંમત થઈ નહીં કે બાપાને ક્યાં ભીડો આપવો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે તમારે ક્યારે એવું વિચારવાનું જ નહીં કે મને ભીડો પડે છે કે મને તકલીફ પડે છે કે મને આવી રીતના થશે. તમારે ગમે ત્યારે આવો, તમારે મને મળીને જ જવાનું. તો જો આ પ્રેમ, લોકો પ્રમુખ સ્વામી મહારાજને પત્રો લખતા તો આ પત્ર આપણે છે ને આમ ઘૂમરી ચડાવી દઈએ ને એવા પત્રો હોય. હવે ઘણી વખતે કંઈક આધ્યાત્મિક પ્રશ્ન હોય તો બરોબર, પણ કોઈ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખે, પત્રની અંદર એક વખતે એક હરિભક્તે એવું લખ્યું કે સ્વામી મારી પાસે એટલી બચત મૂડી ભેગી થઈ છે, તો આ બચત મૂડીમાંથી હું હીરો કંપનીનું બાઇક લઉં કે સુઝુકી કંપનીનું બાઇક લઉં. હવે આમ જોવા જઈએ તો આ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રશ્ન છે કે આ કઈ કંપનીનું બાઇક લેવું, પણ સામે પ્રમુખ સ્વામી મહારાજ બાપાએ છે ને બંને કંપનીના ડીલરને બોલાવ્યા મળવા માટે થઈને, કોઈ સંતો હરિભક્તો થ્રુ કેવડાવે અને પછી બધું તપાસ્યું કે આમાં કઈ વસ્તુ છે વધારે એવરેજ આપે છે, કઈ વસ્તુમાં માઇલેજ વધારે છે, કઈ વસ્તુનું મેન્ટેનન્સ ઓછું કરવું પડે, કઈ વસ્તુ સસ્તી પડે બજારની અંદર, કેનું એન્જિન ટકાઉ છે, આ બધું જ તૈયાર કરી અને પછી સ્વામીએ એનો જવાબ એ આપેલો. તો વિચાર કરીએ કે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પત્રોના જવાબ આપ્યા છે. એની અંદર લખી શકતા હતા કે બાપા કે આ મારો પ્રશ્ન નથી ભાઈ, તમે કોઈ જગ્યાએ યોગ્ય જગ્યાએ જઈને માર્ગદર્શન મેળવો. અરે એક હરિભક્તે તો બાપાને એવો પત્ર લખ્યો કે સ્વામી, અને એ પત્રની પહેલાં હું તમને કહું, એ વ્યક્તિ આવી 5 ટપાલો લખેલી. હવે આપણે એવું થાય કે પ્રશ્ન કેટલો ગંભીર હશે કે ત્યારે આ વ્યક્તિએ 5 વખત ટપાલ લખેલી. અને આ ટપાલની અંદર શું લખેલું ખબર? કે બાપા મારા વાળ છે ને એ બહુ ખરે છે, ઉગતા નથી, તો મારે હવે શું કરવું? એટલે વાળ ખરે છે, ઉગતા નથી, એ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રશ્ન છે. પણ આ વ્યક્તિ આવો પ્રશ્ન એ રજૂ કર્યો પ્રમુખ સ્વામી મહારાજ પાસે. પણ સામે પ્રમુખ સ્વામી મહારાજ એ કેટલા દયાળુ પુરુષ કે એમનો પણ એ પોતે એ જવાબ આપે. કોઈ હરિભક્તે અહીંયા આપણા આદિવાસી વિસ્તારની અંદર રેશમા પારધી કરીને એક વ્યક્તિ, એમને બાપાને પોસ્ટકાર્ડ લખ્યું. તો પોસ્ટકાર્ડની અંદર પોતાનું નામ કે સરનામું કે કંઈ નહીં. બાપા તો લંડનની અંદર હતા અને કંઈ અક્ષર પણ એકદમ ઉકલે નહીં. પણ સ્વામીએ આમ સિક્કા ઉપરથી ખબર પડી કે આ છે ને આદિવાસી વિસ્તારમાં હિંગટિયા ગામનો આ પત્ર છે. એટલે એ સમયે ત્યાં વિચરણ કરતા તેવા શ્રીરંગ સ્વામીને સ્વામીએ ફોન કર્યો કે આવી રીતે કોઈ વ્યક્તિનો પત્ર આવ્યો છે પણ એની અંદર શું છે ને એ ખબર પડતી નથી. હવે ફોન કરવા માટે પણ સ્વામી બાપાએ કેટલો બધો પ્રયત્ન કરેલો, કેમ કે બાપા તો લંડનની અંદર હતા. હવે અહીંયા ફોન કરે તો અહીંયા રાત્રિ હોય, અથવા તો ત્યાંથી ફોન કરવામાં આવે તો અહીંયા દિવસ હોય. એટલે દિવસ રાત્રિના તફાવતના કારણે લેન્ડલાઇન ઉપર આ શ્રીરંગ સ્વામી મળી નહોતા શકતા. એક સમય એવો આવ્યો કે મળી ગયા અને પછી કીધું કે આવી રીતના એક હરિભક્ત છે અને એનો આ પત્ર આવ્યો છે. આ હિંગટિયા ગામનો જે પત્ર આવ્યો એમની અંદર પછી બાપાએ કીધું કે આ ગામથી એક પત્ર આવ્યો છે, તો એ પત્રની અંદર શું વિગત લખી છે ને ખબર નથી પડતી. એટલે તમે જાણજો કે કોણ કયા વ્યક્તિએ પત્ર લખ્યો છે. તો એ ગામની અંદર પછી બધા સંતો જાણવા માટે થઈને ગયા કે કયા વ્યક્તિએ આ પત્ર લખ્યો છે, એની અંદર શું વિગત છે. તો ખબર પડી કે આવી રીતના એક આદિવાસી વ્યક્તિ છે, એ આદિવાસી વ્યક્તિએ પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો છે અને એનું નામ રેશમા પારધી છે. એટલે એના ઘરે ગયા સંતો અને પૂછ્યું કે તમે આ પત્રની અંદર શું લખ્યું છે? તો કે મેં એવું લખ્યું છે કે અમારા ગામની અંદર હેન્ડપંપ કહેતા કે ડંકી બગડી ગઈ છે, કેટલા બધા લોકોને રજૂઆત કરી પણ કોઈ સમી કરાવી દેતું નથી. તો બાપાને એવી વિનંતી કરી છે કે હેન્ડપંપ ડંકી તમે રિપેર કરાવી આપો. હવે આવો પત્ર અને પ્રમુખ સ્વામી મહારાજને, મને બાપા તો અહીંયા છે નહીં, ભારતમાં લંડનની અંદર વિચરણ માટે પધારેલા છે. સ્વામી શ્રીરંગ સ્વામીને કે સ્વામી તમે આપણી સંસ્થા તરફથી પહેલાં ત્યાંના લોકલ પ્રશાસનને મળજો, જો ત્યાંથી વ્યવસ્થા થતી હોય તો કરાવજો, જો ન થાય તો ગામની ડંકી રિપેર કરાવવાની જવાબદારી આપણી સંસ્થાની. અને જો એ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ આ પાણીથી તરસ્યો ન રહેવો જોઈએ, જો એ ડંકી રિપેર ન થાય તો નવી ડંકી સંસ્થાના ખર્ચે નખાવો, પણ પાણીથી આખા ગામની અંદર કોઈ પણ વ્યક્તિ હેરાન થવો જોઈએ નહીં. આ પ્રમુખ સ્વામી મહારાજ જો આવી રીતે બાપાએ બધાની સંભાળ લીધી છે. કચ્છની અંદર જ્યારે ભૂકંપ આવ્યો
ત્યારે ભૂકંપની અંદર એક ગામની અંદર સ્વામીના બધા અમુક હરિભક્તો છે મળવા માટે આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ પાસે કે બાપા અમારું તો બધું ગામ હતું પણ બધું ભૂકંપની અંદર અમે બધું આવું થયું તો અત્યારે અમારા કોઈને કંઈ રોજીરોટી માટે કંઈ છે જ નહીં વસ્તુ અમારી પાસે, તો અમારે શું કરવું? તો પ્રમુખ સ્વામી મહારાજ કહે કે પહેલાં તમે શું કરતા? તો કે બાપા અમે માલ રાખતા, માલ એટલે કે ઢોર રાખતા, અને ઢોર રાખી અને પછી અમે અમારું ગુજરાન ચલાવતા, પણ આ બધું અસ્તવ્યસ્ત એવું બધું થયું કે એની અંદર મારા બધા ઢોર છે ક્યાંક મૃત્યુ પામ્યા, કોઈને કંઈ છે નહીં અત્યારે, તો સ્વામી કંઈક અમારી વ્યવસ્થા કરો. તો પ્રમુખ સ્વામી મહારાજે તાબડતોબ વ્યવસ્થા કરી. આવી વ્યવસ્થા તો છે ને કોઈના મગજમાં કલ્પનામાં જ ના આવે. બાપા કહે કે આપણે છે ને આપણી સંસ્થા તરફથી જેટલું આખું ગામ છે ને ગામના બધા જ હરિભક્તોને એક એક ભેંસ આપો. એટલે સંસ્થા તરફથી ભેંસ, તમે વિચાર તો કરો, આવી આ લેવલની કોઈ સેવા કરે. અને એક એક ભેંસ આપવામાં આવી, એક એક પરિવાર દીઠ એક એક ભેંસ. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અટક્યા નહીં. બાપા કહે કે ત્યાં છે ને તમારે વેટેનરી ડૉક્ટરને રાખવા, કે આ ગામની અંદર કોઈ પણ ભેંસને કંઈ પણ પ્રકારની બીમારી થાય તો આ વેટેનરી ડૉક્ટરનો સંપર્ક કરે અને એના માધ્યમથી આ ભેંસ છે એ સાજી થાય. પછી બાપાએ સૂચન આપ્યું કે ભેંસ છે એ માયકાંગલી ના લઈ આવતા, અને દોવા ન દેતી હોય કે વહુકેલી ગઈ એવી નહીં. ગુજરાતમાંથી સારામાં સારી ભેંસો ગોતો, અને બધી જ ભેંસ દોવા દેતી હોય, સોજી હોય, ડાય હોય, એવી બધી ભેંસ તમે એક એક ભેંસ ગોતીને ગામના વ્યક્તિને આપો. અહીંયા પણ પ્રમુખ સ્વામી મહારાજ અટક્યા નહીં કે બધા બિચારા ચારો ક્યાં લેવા માટે જશે, એટલે એક કામ કરો, સાથે સાથે 6 મહિના સુધી ચાલે ને એટલું બધાને ઘાસચારો પણ આપજો કે જેથી કરીને એના ભેંસને ભૂખ એ સંતોષી શકાય. અહીંયા પણ સ્વામી અટક્યા નહીં. સ્વામી કહે કે જો આ 5 વર્ષની અંદર ભેંસ મરી જાય તો નવી ભેંસ આપણી સંસ્થા તરફથી લઈ દેવાની. અને આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે એ ગામની અંદર સેવા કાર્ય કર્યું છે. તો કોણ ભૂલી શકે આ ગુરુને? ક્યારેય ભૂલાય નહીં. અને એવા પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે આ કચ્છની અંદર આ બધો કાર્યક્રમ ચાલતો હતો, એમની અંદર આ ભૂકંપ આવ્યો, તો સ્વામીએ છે ને સામેવાળા વ્યક્તિઓની એટલી બધી ચિંતા કરી કે થોડાક દિવસો થયા ને તો સ્વામીએ નેલ કટર મોકલ્યા. હવે આ તો કોઈને કલ્પનામાં પણ ન આવે કે નેલ કટર શું કામ મોકલવા. તો કોઈ પ્રશ્ન પૂછ્યો કે બાપા નેલ કટર શા માટે? તો કે લોકો અઠવાડિયા 2 અઠવાડિયાથી બહાર છે, નખ વધી ગયા હોય, લગભગ બધાને રવિવારે નખ કાપવાની ટેવ હોય, પણ અત્યારે તો 2 અઠવાડિયા જેવો સમય વયો ગયો છે, તો લોકોએ નખ નહીં કાપ્યા હોય, એટલા માટે આપણે નેલ કટર મોકલાવીએ. થોડા દિવસ થયા તો સ્વામીએ ભૂકંપ થયો એના થોડા દિવસો પછી ચંપલ ભરીને જહાજ ભરીને ચંપલ મોકલ્યા. તો બધાને થયું કે આ ચંપલ શા માટે? તો પ્રમુખ સ્વામી મહારાજ કહે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો દોડીને ભાગ્યા હશે, તો થોડા ચંપલ પહેરીને ભાગ્યા હશે, એના પગની અંદર પગરખા તો હશે નહીં, જોડા તો હશે નહીં. તો એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે આ વ્યવસ્થા કરી. વડોદરાની અંદર હતા અને ત્યાં બધું ફૂડ પેકેટ પેક થતા હતા. તો એમની અંદર ભંડારી જે સંત હતા એમને બાપાને રિપોર્ટ આપ્યો કે સ્વામી અત્યારે આપણે 150 ગ્રામ ગાંઠિયા અને 75 ગ્રામ ગુંદી એ પેક કરી અને આપણે કચ્છની અંદર મોકલાવીએ છીએ. અને ઘણા બધા હજારોની સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર થતા હતા. બાપા કહે કે 2 આથેલા મરચાં પણ મૂકજો, કારણ કે કચ્છના લોકોને જો ગુંદી અને ગાંઠિયા સાથે આથેલા મરચાં હોય ને તો વધારે ખાવાનું ભાવે. આ નાનામાં નાની માવજત. તો વિચાર કરો, આ રીતે પ્રમુખ સ્વામી મહારાજે સેવા કાર્યો કર્યા છે. એમને ક્યારેય ભેદભાવ નથી કર્યો કે આ વ્યક્તિ આવા છે, આવું છે. મોરબીની અંદર જ્યારે આખો મચ્છુ ડેમ ફાટ્યો ત્યારે થોડા દિવસો પછી જ ઓલી ઈદ આવતી હતી, તો એ સમયે બધા મુસ્લિમ ભાઈઓને સ્વામીએ જલેબીને ગાંઠા અને પેલા જલેબીને ગાંઠિયાને એવું બધું પીરસ્યું હતું. તો વિચાર કરીએ, એમને કોઈ વ્યક્તિ પ્રત્યે ક્યારેય ભેદભાવ નથી રાખ્યો. અરે કઈ હદ સુધી ભેદભાવ ન રાખી શકાય. કચ્છની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ આ બધો કાર્યક્રમ, આ બધું ભૂકંપ થયો, અને એવા સમયે એક એજન્સી હતી, ઇઝરાયલથી આવેલી એજન્સી, અને એ એજન્સી છે ને લોકોની આવી રીતના સેવા જ કરતા હતા. ભૂકંપગ્રસ્ત લોકોની સેવા કરતા હતા. કંઈક લાગ્યું હોય, કોઈને ઈજા થઈ હોય, પગની અંદર કંઈ પ્રશ્ન થયો હોય, આવી રીતના બધું કાર્ય કરતી હતી. તો એમાં એક આપણા સંત છે, એમને એક અકસ્માત થયો, પોતાનો ટ્રક છે એ ભટકાયો, અને કંઈક આપણા બધું જે ફૂડનું ને એવું બધું સપ્લાય કરતા હતા એની અંદર જ આવી રીતના ઘટના બની. એટલે બીજા જે સંત હતા અને સાથે હરિભક્તો હતા એ લઈને તાબડતોબ આ જે બધો કેમ્પ હતો જે આ ઇઝરાયલની કંપની સંભાળતી હતી એની અંદર ગયા. અને એની અંદર ગયા અને કીધું કે ભાઈ આને આ વ્યક્તિને ઈજા થઈ છે તો ફટાફટ આની કંઈક સારવાર કરો. તો ઓલા ઇઝરાયલ કંપનીવાળા કહે કે અમારે તો ભૂકંપમાં જે લોકોને કંઈક થયું હોય ને એ લોકોની સારવાર કરવા માટે અમારી કંપનીનું આખું બધું નક્કી થયેલું છે, એટલે આવી રીતના અકસ્માતની અંદર અમે સેવા ના કરી શકીએ. હવે દાખલા તરીકે અહીંયા મંદિર છે, આપણે અહીંયા બેઠા છીએ, ન કરે, આ બધી ખુરશીઓ બધી મજબૂત છે, પણ એવું થાય કે કદાચ આમ તમે આમ હલતા હોય ને ખુરશીનો પાયો ભાંગે
અને ખુરશીનો પાયો ભાંગે ને તમે નીચે પડી જાઓ. તો અહીંયા એવું કહેવાય કે હો મંદિર છે, અહીંયા 108 એમ્બ્યુલન્સને ન બોલાવાય. એટલે ભાઈ જ્યારે કે અહીંયા ચાલુ સભા હો ભાઈ એને જે થયું હોય એ મરી જાય તો કંઈ વાંધો નહીં, સભા મૂકવાની જ નહીં. યોગીજી મહારાજની આજ્ઞા છે કે 25,000નો નફો જતો કરીને રવિ સભા ભરવી, મુકાય જ નહીં, ભલે ન્યા પડ્યા રહે. એવું કરાય? એ વ્યક્તિને સારવાર થાય ઘણી વખતે છે ને નિયમોને નેવે મૂકવા પડે. અમુક વસ્તુ સંજોગો પરિસ્થિતિ એવી હોય ને ત્યારે. તો હવે ત્યાં વ્યક્તિને લોહી નીકળતા હતા, પહેલા પાસે પાટા પિંડી બધું જ હતું. હવે મગજનું આ પાછા ઉપલી ખોપરી ફાટી ગઈ હોય ત્યારે તમારે એના માટે પાટા કે પિંડી કે રૂ કે જે કંઈ પણ ભરાવીને એને આગળ રવાના જ કરવાના હતા. પણ પેલા વ્યક્તિ કે નહીં થાય. હવે અહીંયા પાછા આપણે એની પાશ્ચિય ભૂમિકામાં જઈએ તો અહીંયા જે જગ્યાએ આ બધા લોકો જે ઇઝરાયલના માણસો હતા ને 500 જણાની ટીમ હતી, ડૉક્ટરો સહિત, મેડિકલ સ્ટાફ સહિત, અને 500 છેલ્લા 1.5 મહિનાથી આપણે જે જગ્યાએ રાહત કાર્ય બધું રસોડું ચાલતું હતું એમની અંદર આ 500 જણા 3 ટાઈમ જમતા હતા. હવે આ તો કેવી વસ્તુ થઈ, લાગણીનો સંબંધ આવી ગયો ને અહીંયા તો કે ભાઈ અમે તો આની પાસે રોજ જમીએ છીએ. હવે કદાચ એની કંપનીનો એવો નિયમ હોય, કદાચ બહારના કોઈ વ્યક્તિ હોય તો એના માટે ન થાય, પણ આ તો અંદરનો જ વ્યક્તિ જે લોકો અમને રોજ જમાડે છે એના માટે જ સેવા કરવાની હતી, એના માટે જ કામ કરવાનું હતું. તો પહેલા વ્યક્તિ કે ના અમારાથી આવું નહીં થાય, અને ત્યાંથી આ સંતને એમ્બ્યુલન્સ દ્વારા બીજી જગ્યાએ લઈ જતા હતા અને વચમાં જે સંત ધામમાં ગયા. હવે આ બધું જે કાર્યભાર સંભાળતા હતા ને બ્રહ્મવિહારી સ્વામી, જેમને આબુધાબીનું મંદિર બંધાવ્યું, આની અંદર બધા ઘણા બધા હરિભક્તો બ્રહ્મવિહારી સ્વામીને ઓળખતા હશે, એ આ કચ્છની અંદર આ બધી મુખ્ય જવાબદારી સંભાળતા હતા. એટલે એના મનની અંદર છે ને એટલું બધું ફિટ થઈ ગયું ને કે આ રોજ 1.5 મહિનાથી 500 વ્યક્તિઓ આપણા મંદિરની અંદર જમે છે. તો હવે આજે છે ને આ વ્યક્તિઓ જ્યારે જમવા માટે આવે ને ત્યારે થાળી લઈ લેવી છે, અથવા તો એને ત્યાંથી કહી દેવાનું કે ભાઈ અહીંયા જે કંઈ પણ રાહત રસોડું ચાલે છે ને એ બધા ભૂકંપ પીડિતો માટે છે, ડૉક્ટરોની ટીમ માટે નથી. અને વ્યાજબી વાત હતી ને. આપણે બધું એવું કહીએ કે ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ, પણ આ તો ઈંટનો જવાબ ઈંટથી જ કહેવાય ને, કેમ કે જેવું એને કર્યું એ આવું કરવાના હતા. આમાં વ્યાજબી જ વાત છે, આમાં ખોટું નથી કે ભાઈ અમારે અહીંયા ભૂકંપ પીડિતો માટે જ સેવા ચાલે છે કે ડૉક્ટરો માટે સેવા ચાલતી નથી, આવું કહી શકતા હતા. કોણ જાણે કેમ પ્રમુખ સ્વામી મહારાજના કાને આ વાત પહોંચી ગઈ કે આજે આવું કરવાના છે. એટલે અંતર્યામી પણ બાપાએ જાણ્યું હશે કે શું, એટલે સીધો બ્રહ્મવિહારી સ્વામી પર ફોન આવ્યો. બાપા કે આવી રીતે આજે પ્રસંગ બન્યો છે, પેલા સંત ધામમાં ગયા છે અને તારા મગજમાં એવું છે કે પેલા વ્યક્તિને જમવા દેવા નથી, તો મારે તને આજ્ઞા છે કે જેટલા વ્યક્તિઓ આવે ને એમાં કોઈને તારે ના પાડવાની નથી, અને જેટલા જમવા માટે આવે ને એને તારે જ પીરસવાનું છે. આ પ્રમુખ સ્વામી મહારાજ હવે સામે ના કહી શકે કે બરાબર છે, તો આવું જ કરાય. ખબર તો પડવી જોઈએ ને. આપણે તો સામેવાળા વ્યક્તિ કોઈ આપણું નાનકડું નુકસાન કર્યું હોય અને એનું થોડુંક નુકસાન ગયું હોય ને તો બરાબર છે, એ જ લાગનો છે, બહુ ઉપાડે આવ્યો તો આવું જ આપણા મગજમાંથી શબ્દો નીકળે. પણ પ્રમુખ સ્વામી મહારાજને સામેવાળા વ્યક્તિ ઉપર હંમેશા દયા અને દયા જ એ રહીતી, એ આ પ્રસંગ ઉપરથી આપણને સૌને ખબર પડે. અને કઈ હદ સુધી પ્રમુખ સ્વામી મહારાજે જે પધરામણીઓ કરી છે એની અંદર પણ આપણે ખબર પડે કે એને છે ને માનવીય સંબંધો સાચવવા માટે પોતાના દેહને કુરબાન કરી નાખ્યો છે. 1974ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર હતા અને ડૉક્ટર જેસી પટેલના ઘરે બાપાને પધરામણી કરવા માટે જવાનું થયું. હવે પધરામણી કરવા માટેનો સમય રાત્રિના 12 વાગ્યાનો હતો. હવે આ જે ડૉક્ટર હતા એમની આગ્રહ હતો કે સ્વામી અત્યારે જ તમે અમારા ગામની અંદર પધારો, મારા ઘરની અંદર પધારો, કારણ કે મારે આવતીકાલે ઓપરેશન છે, એટલે હું ત્યાં જવાનો છું, એટલે હું કાલે ઘરે હાજર નથી, એટલે તમે આજે જ આવી જાઓ. કેવો આગ્રહ! એટલે સ્વામી કે કંઈ વાંધો નહીં, આપણે તમારા ઘરે આવી જઈએ. અને પછી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી ગયા. હવે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજનો ઉતારો હતો ને અને ત્યાંથી એ વ્યક્તિનું ઘર છે ને 95 કિલોમીટર દૂર હતું. એટલે સ્વામી જ્યારે આવ્યા ને ત્યારે રિટર્ન પાછા પોતાના ઉતારે પહોંચ્યા ને ત્યારે રાત્રિના 2 વાગેલા. હવે કોણ તમને ગુરુ મળે કે જે રાત્રિના 2 વાગ્યા સુધી તમારા ઘરોની અંદર પધરામણી માટે આવે? બોસ્ટનની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ આવી જ રીતના રાતના 2:30 વાગ્યા સુધી પધરામણીઓ કરેલી. અહીંયા અટલાદરાની અંદર એક વ્યક્તિ મળવા માટે આવેલા સ્વામીને કે બાપા તમે મારા ગામની અંદર પધારો. એટલે ત્યારે પેલા વ્યક્તિ જે હતા એ પધાર્યા ગામની અંદર અને પછી સ્વામીને આમંત્રણ આપવા માટે આવ્યા કે સ્વામી મારે એક કંપની ખોલી છે મેં, તો આ કંપનીની અંદર મેં મુહૂર્ત નક્કી કર્યું છે, તો એ મુહૂર્તની અંદર આપે આવવાનું છે. બાપા કે કંઈ વાંધો નહીં, આવી જશું. કેટલા વાગ્યાનું મુહૂર્ત છે? તો પેલા કે સ્વામી રાત્રે 2:30 વાગ્યાનું.
હવે રાત્રે 2:30 વાગ્યે આવવાનું. હવે રાત્રે 2:30 વાગ્યે આવે તો રાત્રે પ્રમુખ સ્વામી મહારાજને સુવાનો કાર્યક્રમ આખો બધો ફેરફાર થાય. તો આ બધી વસ્તુની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય પોતાના વસ્તુથી વિચલિત થયા નથી. એમણે કોઈ પણ હરિભક્તને ક્યારેય તિરસ્કાર કર્યો નથી. હંમેશા એકબીજા વ્યક્તિને એને સાચવ્યા છે. દિલ્હીની અંદર પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે બિરાજમાન હતા અને જ્યારે અક્ષરધામનું ઉદ્ઘાટન પત્યું ત્યારે એક મહિલા હરિભક્તનો સ્વામી ઉપર પત્ર આવ્યો કે સ્વામી, હું છે ને મારું સ્વેટર, થોડીક દવા અને અમુક ડોલર છે એ ત્યાં રૂમની અંદર ભૂલાઈ ગઈ છું, તો તમે વ્યવસ્થા કરી અને મોકલી આપજો ને. હવે આ તો કેવી વસ્તુ કહેવાય કે તમે કોઈના લગ્નની અંદર જાઓ અને તમે કોઈક વસ્તુ ત્યાં ભૂલી આવો ને અને પછી તમે સામેવાળા વ્યક્તિને કહો, પણ એ તો નજીકના હોય, સંબંધી હોય તો બરાબર છે. આ તો એવડો મોટો ઉત્સવ, એવડો મોટો મહોત્સવ, એમની અંદર આ વ્યક્તિ આ વસ્તુ ભૂલી ગયેલા. અને પછી સ્વામીએ કીધું કે વાંધો નહીં, અમે આ તમારી બધી વ્યવસ્થા કરશું. એક પટેલભાઈ કરીને હતા, એમનો ઉતારો જે બધા સંભાળતા હતા, બાપાને અટલાદરાની અંદર મળ્યા અને અટલાદરાની અંદર મળ્યા ત્યારે સ્વામીએ વાત કરી કે પેલા બેનનું જે સ્વેટર મોકલાવાનું હતું અને અમુક દવા મોકલાવાની હતી એનું તમે શું કર્યું? તો 1 મહિના પછી પણ પ્રમુખ સ્વામી મહારાજ આ ભૂલ્યા નહોતા. તો આ છે ને ખરેખર એ માનવીય સંબંધોની અંદર એ મીઠાશ લાવે. 1974ની સાલની અંદર તો એક એવો પ્રસંગ બનેલો કે આ પ્રસંગ સાંભળીએ ને તો આપણે એવું થાય કે આવું તો કોઈ સહન ના કરી શકે. પાળજ ગામની અંદર પ્રમુખ સ્વામી મહારાજની નગરયાત્રા નીકળેલી અને આ નગરયાત્રા દરમિયાન બધી જ બાજુ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે લોકો ઉમટેલા. સ્વામીનો જય જયકાર થતો હોય, સ્વામીને બગીની અંદર બેસાડવામાં આવ્યા હોય, આગળ બધા યુવકો બધા બેન્ડ લઈને બધું કરતા હોય, પાછળ બધા હરિભક્તો કીર્તન ગાતા હોય અને એકદમ આમ સરસ મજાની નગરયાત્રા નીકળતી હતી. એ નગરયાત્રા દરમિયાન આ એક હરિભક્તનું ધ્યાન, એટલે આમ હરિભક્ત નહીં, કુંભાર એક વ્યક્તિ હતા, એમનું ધ્યાન પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પડ્યું અને એમને એમ થયું કે પ્રમુખ સ્વામી મહારાજ આ નગરયાત્રાની અંદર પધાર્યા છે. તો એમને એમ થયું કે મારે પણ મારા ગલીની મારી દુકાન છે એમની અંદર પ્રમુખ સ્વામી મહારાજના પગલાં કરાવવા છે. હવે આ તો બધું કેવું હતું કે નગરયાત્રા નીકળી હોય ત્યારે તો સ્વાભાવિક રીતે હાથ જોડીને દર્શન કરવાના હોય, તમારી અંદર સેજ ભાવ હોય તો તમે કંઈક હાર પહેરાવવા માટે જાઓ. પણ હવે ચાલુ નગરયાત્રા એ તમારે કઈ રીતે પ્રાર્થના કરો કે સ્વામી તમે અમારા ઘરની અંદર કે અમારા દુકાનની અંદર પધરામણી કરો. ત્યારે પેલા વ્યક્તિ કીધું કે સ્વામી, હું અહીંયા મારી દુકાન છે અને આ દુકાનની અંદર મારે પધરામણી કરો ને. તો બધા જને આશ્ચર્ય થયું કે બાપાને કઈ રીતે પધરામણી કરવાની કેમ છે, કેમ કે મેલા ઘેલા કપડાં અને સીધે સીધા બગી આગળ પહોંચી ગયેલા, કુંભાર હતા, પોતે માટલા ઘડતા હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહે કે ચાલો તમારા દુકાનની અંદર પધરામણી કરીએ. તો આ બાજુ નગરયાત્રા પ્રમુખ સ્વામી મહારાજને નીકળ્યા, સ્વામી પધરામણીમાં નીકળ્યા. તો નીચે પ્રમુખ સ્વામી મહારાજ ઉતર્યા એટલે સીધે સીધા એની દુકાનની અંદર ગયા, બધી જગ્યાએ પુષ્પ છાટ્યા. પેલો તો હરિભક્ત આમ એકદમ રાજીના રેડ થઈ ગયા કે બાપા મારી દુકાનની અંદર પધાર્યા. પણ પછી જે માગણી કરીને એ માગણી આશ્ચર્ય ઉપજાવે એવી છે. પેલા ભગત કહે કે સ્વામી તમે મને તો આશીર્વાદ આપ્યા, અમારા ચાકડા ઉપર પણ પુષ્પ છાટ્યા, પણ હું જેટલી કંઈ પણ માટી કે બધું લઈ આવું છું ને આ ગધેડા ઉપર લઈ આવું છું, તો આ ગધેડાને તમે આશીર્વાદ આપો. હવે ગધેડો તો કંઈ થોડો ડાયો હોય કે આપણી જેમ આમ સફેદ જભા લેંગાની અંદર હોય કે હા ચાલો બાપા આવ્યા તો દંડવત કરીને પ્રણામ કરીને એવું તો કંઈ હોય ને. અને એ તો આમ જેમ માણસ જોવે એમ ભડકે વધારે. તો પેલા વ્યક્તિ છે ને એના કાન બરાબર પકડી રાખ્યા કુંભારે અને પછી કાન પકડીને કે બાપા હવે આને તમે આશીર્વાદ આપો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એના ગધેડા ઉપર પણ હાથ એ મૂકીને આશીર્વાદ આપ્યા કે આવી તમે ભવિષ્યની અંદર સુખી થશો. તો વિચાર કરીએ આ કેવા ગુરુ મળે આપણને કે જે આવી રીતે પણ હરિભક્તોને સાચવી શકે, કેવા સંજોગોની અંદર સાચવી શકે. હવે કોઈ વરરાજો આમ ફુલેકા ઉપર ચડ્યો હોય અને ઘોડી ઉપર જતો હોય એને તમે એમ કંઈક નાનકડું કામ નીચે સોંપો, વરે પણ નહીં હો, નીચે જુએ પણ નહીં. બૂટ પહેરાવનારા જુદા હોય, આમ પાછળ બધું કોટ પહેરાવનારા જુદા હોય ને એક દિવસના રાજા કહેવાય ને. તો હવે જુઓ આ તો રાજા જ કહેવાય ને પ્રમુખ સ્વામી મહારાજ. એટલે હવે નગરયાત્રાની અંદર તો હવે દાખલા તરીકે વરરાજાની જે વરઘોડો નીકળે એની અંદર તો શું હોય, માણસો મોઢું દેખાડવા માટે જ આવ્યા હોય 50-60 જણા, તો 4-5 જણાનો ઉત્સાહ હોય એ નાચતા હોય, બાકી તો બધા મોઢું દેખાડવા નીચે મોઢું જોઈને જ હાલતા હોય ને. કોઈની જાન નીકળે, દાખલા તરીકે આપણા ધ્યેયની જાન નીકળે તો આમ જય બોલાવે, ધ્યેય ભાઈની જય એવું બોલાવે. આ તો આમાં તો પ્રમુખ સ્વામી મહારાજની તો જય બોલે કે પ્રમુખ સ્વામી મહારાજની જય, રાજાધિરાજ ઘણું જીવો, આવું બધું બોલાતું હોય. અને તમારું માન સન્માન, તમને હાર પહેરાવાતા હોય, ફૂલ તમારા ઉપર ઉડતા હોય, લોકો તમારા દર્શન કરતા હોય, તમારા આશીર્વાદ લેવા માટે આવતા હોય,
એવા સમય પધરામણી થઈ શકે એ પ્રમુખ સ્વામી મહારાજે કરી. તો આ માનવીય સંબંધોની માવજત છે. આવા સમય અને સંજોગોની અંદર જ્યારે તમે બીજા વ્યક્તિની સંભાળ લ્યો છો ને, એ બીજો વ્યક્તિ ક્યારેય ભૂલી ન શકે. 1982 ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બોચાસણની અંદર હતા અને બાપાને 102 ડિગ્રી તાવ ચડેલો અને સ્વામીને એ જ દરમિયાન વિચરણ દરમિયાન છે ને એક રફ જગ્યા હતી. તો એ રફ જગ્યાની મોજડીની અંદરથી છે ને દેશી બાવળની સૂઈ છે એ પેનીની અંદર ખૂંચી ગયેલી. એટલે સ્વામીને આ પણ પાક થયેલો. હવે તાવ ઉતરવાનું નામ નહોતો લેતો એટલે સંતોએ નિર્ણય કર્યો કે આપણે આણંદની હોસ્પિટલની અંદર બાપાને બતાવવા માટે લઈ જાય, કેમ કે બોચાસણ તો ગામડું કહેવાય, ત્યાંથી તો કંઈ એવું બધું મળે નહીં. એટલે આણંદ લઈ જતા હતા. તો બાપાને હજી હોસ્પિટલમાં જતા હતા ને ત્યાં સ્વામીને ખબર પડી કે આપણા જૂના ડ્રાઈવર રામભાઈ છે, એમની તબિયત બરાબર નથી ને એ હોસ્પિટલની અંદર દાખલ છે. હવે પોતાને હોસ્પિટલમાં જવાનું છે, એની સારવાર માટે જવાનું છે, પોતાને તાવ આવ્યો છે, 102 ડિગ્રી તાવ છે. એવા સમયે તમે બીજા વ્યક્તિનું કઈ રીતે કરો? બાપા કે આપણે પછી બતાવવા માટે જઈએ, પહેલાં આપણે રામભાઈના ખબર કાઢી આવ્યા. હવે ખબર પડી કે જ્યાં જે જગ્યાએ હોસ્પિટલ હતી ને ત્યાં વચ્ચે લાઈન ખોદેલી ઘણી બધી, કંઈક અંદર કંઈક ગટરનું કંઈક ખોદકામ ચાલતું હશે. એટલે લગભગ 1.5 કિલોમીટર ચાલવું પડે પ્રમુખ સ્વામી મહારાજને. તો બાપા 1 કિલોમીટર સુધી ચાલ્યા. એક તો પગની અંદર સૂળ વાગેલી એટલે ત્યાં પાક થયેલો, એટલો બધો તાવ. અને જ્યાં હોસ્પિટલની અંદર પહોંચવામાં આવ્યા ત્યારે ખબર પડી કે જે રામભાઈ છે એમને દાખલ કરવામાં આવ્યા છે ને એ બીજા માળે છે અને હોસ્પિટલ જેમની અંદર લિફ્ટની કોઈ સુવિધા નથી. હવે સ્વામીશ્રીને હૃદયની બીમારી હતી એટલે એને પગથિયા ચડવાની મનાઈ હતી. પણ સ્વામી કે આપણે એની પાસે ખબર અંતર કરવા પૂછવા માટે જવું છે. બાપા 2 માળ ચડી અને આ રામભાઈ ડ્રાઈવર પાસે જઈ અને એના પલંગ ઉપર જઈને બેઠા અને માથે હાથ ફેર્યો કે રામભાઈ, અમે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે આપ વહેલા સાજા થઈ જાઓ. તો આ પ્રમુખ સ્વામી મહારાજ અને પેલા રામભાઈને આંખોની અંદર પણ આંસુ હતા કે બાપા મને વિશ્વાસ હતો કે મારા સગા સ્નેહી આવે કે ન આવે, પણ જો તમને ખબર પડશે કે મને મજા નથી ને એટલે તમે મારી પાસે ચોક્કસ ખબર કાઢવા માટે આવશો ને. આ પ્રમુખ સ્વામી મહારાજ કે લોકોને તમારા સગા સ્નેહીઓ કરતાં પણ અધિક વિશ્વાસ એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે હોય ને, આવો પ્રેમ એ સ્વામી બાપાએ લોકોનો સંપાદિત કર્યો છે. ઘણી વખતે આપણા ઘરની અંદર છે ને આપણે એકબીજાનો પ્રેમ સંપાદિત નથી કરી શકતા ને, એનું કારણ છે કે આપણે છે ને આપણો નિર્ણય છે ને ઠોકી બેસાડીએ છીએ કે આ પ્રમાણે જ થવું જોઈએ. એક સુરતની અંદર હમણાં એક ઘટના બનેલી. એ સુરતની અંદર જે ઘટના બની એમની અંદર તો એટલું બધું ચકચાર થયેલો કે એક વ્યક્તિ પતિ પોતે ઘરેથી થાકીને આવ્યા હશે અને ઓફિસેથી થાકીને ઘરે આવ્યા અને ઘરે આવ્યા ત્યારે એના પત્ની કે મારે આજે સેન્ડવિચ ખાવા જવાનો મૂડ છે. ત્યારે પેલા પતિ કે મને આજે છે ને એકદમ થાક લાગ્યો છે બરાબરનો, મને ભાખરીને બટેટાનું શાક ખાવાનો મૂડ છે, એટલે મારે આજે બહાર અવાય એવી પરિસ્થિતિ નથી. તો પેલા વ્યક્તિએ ખાલી એટલું કીધું કે તમે બટેટાનું શાક ને ભાખરી બનાવી આપો. અને પેલા બેનને એટલું બધું માઠું લાગી ગયું કે હું તો ક્યારેક એક તો માગણી કરતી હોય કે મને સેન્ડવિચ ખાવા માટે લઈ જાઓ, આજે મને એટલું બધું મન હતું ને તમે મને ના પાડી દીધું. તો આ ભાઈ જરાક આમ જોરથી અવાજમાં બોલે, એક બકબક બંધ કર, ભાખરી બનાવ. આ વાતની અંદર એ વ્યક્તિને એટલું બધું દુઃખ લાગ્યું કે એ વ્યક્તિ અંદર જઈ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી. હવે 15 રૂપિયાની સેન્ડવિચમાં આખી ઘરવાળી ગઈ. હવે નકર બારોબાર લઈ જવામાં શું વાંધો હતો કે ચાલો તમારી સેન્ડવિચ ખાવાની ઈચ્છા છે ને તો ચાલો આપણે બધું બારોબાર જઈને થોડુંક ખાઈ આવીએ અને પછી ઘરમાં આવીએ. બે પક્ષે સમજવાની જરૂર હતી. પત્નીએ પણ સમજવાની જરૂર હતી કે ભાઈ મારા પતિ થાકીને આવ્યા છે, કંઈ વાંધો નહીં, આપણે આજે નહીં તો કાલે જઈએ. એની જગ્યાએ એવું કહેવાય કાલે પાણીનો ગ્લાસ, તમે શાંતિથી અત્યારે 5-10 મિનિટ ફ્રેશ થઈ જાઓ, ટીવી બીવી જુઓ, ત્યાં તો હું તમને હમણાં ભાખરી અને બટેટાનું શાક તમને બનાવી દઉં, સાથે જમીએ આપણે. પણ બંને પક્ષે સમજણ ઓછી કહેવાય એટલે આવો પ્રશ્ન થયો. આવો જ પ્રશ્ન લવિયા દરજીનો આપણા સત્સંગની અંદર બનેલો. એમાંથી લગભગ બધાને આ પ્રસંગ કદાચ ખબર હશે કે લવ્યો દરજી કરીને આપણા સત્સંગની અંદર, આપણે સત્સંગની અંદર નહીં પણ આમ સત્સંગની અંદર કહેવાતો આ પ્રસંગ છે કે એક લવ્યો દરજી કરીને દરજી હતા. એમને ગામના એક પટેલ છે રીંગણા આપીને ગયા. અત્યારે રીંગણાની આમ સિઝન છે ને, ફૂલ સરસ મજાના રીંગણા. તો એ કે રીંગણા આપીને ગયા અને પૂણા માખણ જેવા રીંગણા ઠેલી ભરીને રીંગણા દઈ ગયેલા કે આલ્યો દરજી આનું શાક બનાવીને ખાજો, એકદમ નાના નાના હવેજીયા. તો એ પોતે એના પત્ની પાસે લઈને ગયા કે આલે આ રીંગણાનું શાક છે તું બનાવજે. પેલા પત્નીએ તો હા કે ના પાડે. પહેલાં તો દરજી પોતે નીકળી ગયા, ધંધા ઉપર ગયા અને જેવા કપડાં સીવતા જઈને કપડાં સીવતા સીવતા સપના આવે કેના શાકના, કે મારા ઘરવાળીએ સરસ મજાનું રીંગણાનું શાક બનાવવા માટે થઈને
આ સરસ મજાના આમ હવેજીયા કરવા માટે થઈને 4 ચીરિયા કર્યા હશે, એની અંદર સરસ મજાનો લોટ શેક્યો હશે અને આમ એકદમ સુગંધ આવતી હશે. બાજુવાળા રમીલાબેન આવીને પૂછશે કે આજ તો શું બનાવો છો? ત્યારે મારી ઘરવાળી એમ કહેશે કે પટેલની વાડીના રીંગણાનું આજે હવેજીયાનું શાક બનાવું છું. અને એમની અંદર જે જમાવટ આવશે અને પછી તું જમવા માટે બેસીને ઘીની અંદર આમ મગમગતો રોટલો હશે અને આ બાજુ આમ શાક પીરસાણું હશે અને હું મજા આવશે. આવા સ્વપ્ન જોઈને લવ્યો દરજી છે પોતે જમવા માટે ગયા અને પત્નીએ શાક પહેલાં થાળી લઈ આવ્યા, રોટલો પીરસ્યો તો હા રીંગણાનું શાક તો ગરમ કરવા માટે મૂક્યું છે હમણાં આવે. અને જ્યારે અહીંયા અંદર આવ્યા અને પેલા વ્યક્તિ આમ ડોયાથી લઈને શાક પીરસ્યું તો શાકની અંદર તો ચણાની દાળ નીકળી અને ચણાની દાળ નીકળીને મગજ ફાટ્યો કે તને કીધું નહોતું કે રીંગણાનું શાક બનાવજે, કેમ રીંગણાનું શાક ન બનાવ્યું? અરે તમે આવ્યા ને ત્યારે ચણાની દાળ પલાળાઈ ગઈ હતી, રીંગણાનું શાક આપણે સાંજે બનાવશું. અરે મરને તું સાંગા પટેલના કૂવામાં જઈને આટલી જ વાત. અને પેલા વ્યક્તિને લાગી આવ્યું કે આ વ્યક્તિ માટે હું હારા માટે કહું છું, ચણાની દાળ એના ઘરની છે, એ વસ્તુ મેં પલાળી રાખેલી, ખોટો બગાડ ન થાય એટલા માટે શાક બનાવ્યું. અને આ વ્યક્તિને મારી કંઈ કદર જ નહીં, એ વ્યક્તિ હાથે જ સાંગા પટેલના કૂવામાં જઈને મરી ગયા. તો વિચાર કરીએ કે પછી તો છે ને લવ્યા દરજીના 14 વર્ષે લગ્ન થયા, 14 વર્ષે. અને એના પત્ની જે આવ્યા, કેમ કે બીજોરા એટલે કંઈ પછી તો કંઈ લગ્ન તો એવા બધા કંઈ થાય નહીં, તો બીજે દિવસે આવીને સીધું ચૂલે જ વરગવાનું હોય. તો પેલા બેને આવીને રીંગણાનું શાક બનાવ્યું અને રીંગણાનું શાક જેવું થાળીની અંદર આવ્યું તો લવ્યા દરજીના આંખમાંથી દળ આંસુ પડે. તો પછી પેલા પત્ની કહે કે કેમ તમે રડો છો? તો કે જો 14 વર્ષ પહેલાં ખાલી મૂંગો મર્યો હોત ને તો રીંગણાના શાકને ખાવા માટે 14 વર્ષ વાટ જોવી પડત નહીં. એમ એટલે આપણે છે ને ઘરની અંદર આપણી સ્વાદેન્દ્રિય ઉપર થોડો કંટ્રોલ રાખવો કે ઘરની અંદર જમવા માટે આ તે કરવા માટે થઈ અને આપણે આ બનાવો ને તેવું બનાવો ને ફલાણું બનાવો અને આવી ફરમાઈશો ના કરવી. હા, જ્યારે અમુક વસ્તુ એવી છે કે આપણે ખાવાની ઈચ્છા થઈ તો ઘરનાને વાત કરવી, પ્રેમથી વાત કરવી કે જો આજે આ બનાવો તો વધારે સારું. પણ આપણે શું ખમણ ઉપર વધારે રુચિ હોય તો આપણે આમ એવું રીતના કરીએ, આમ સંભ્રામણી કરતા હોય ને એવી રીતના કે હમણાં તો છે ને ખમણની તો માં મરી ગઈ છે ઘરમાં, એટલે ભાઈ આવી રીતના બોલાય. અથવા તો કંઈ નવી વસ્તુ બનાવતા હોય ને આપણે રોજ ઘરમાં બનતી હોય, ફેમસ હોય, પણ ના બની હોય એટલે કે હમણાં તો બનાવતા ભૂલી ગઈ લાગે છે. પણ એની જગ્યાએ એવું કહો તો કે હમણાં તો કેદીકના વડા ખાધા નથી, તું વડા બહુ સરસ બનાવ, જો આજે તારે ટાઈમ અનુકૂળતા હોય તો સાંજે બનાવીશ તો બને જ. ગમે એવા સંજોગોમાં ગમે એવા કામમાં હોય ને તોય બને. પણ આપણે જો હુકુમથી કરવા માગીએ ને કે આવું બનાવવાનું જ છે, આવું કરવાનું જ છે, તો એ વસ્તુ ઉપર આપણે ક્યારેય સક્સેસ જઈએ નહીં. એક છેલ્લો પ્રસંગ કહીને આપણી વાતને પૂરી કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજે કેવા પ્રેમાળ પુરુષ હતા, એને બધાનો સહર્ષ સ્વીકાર કર્યો. 1996ની સાલની અંદર સુરતની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ હતો અને એ સમયે હરિભક્તો બધા આમ દર્શન કરવા માટે બધા આવતા અને લગભગ 5-7 દિવસનો કાર્યક્રમ રાખેલો. એ સમયે સુરતના બાકરોલ વિસ્તારના આણંદના બાકરોલ વિસ્તારના બધા નાના બાળકો પણ ત્યાં ગયેલા અને આ બધા બાળકોએ છે ને પ્રમુખ સ્વામી મહારાજ માટે એક સરસ મજાનો મમરાનો હાર બનાવેલો અને આ મમરાનો હાર બનાવેલો ને આમ લાંબો પણ એટલો બનાવેલો અને એકદમ ગુચ્છાદાર બનાવેલો. હવે બધું બાળ મંડળ અને બાલિકા મંડળ બધું ભેગા થાય ને એક મમરો આમ પહેરવે. હવે કેવડો મોટો દોરો હોય અને દોરાની અંદર એક મમરાને વ્યવસ્થિત રીતે પહેરવવો અને એટલો બધો મમરાનો દળદાર હાથ કે આખો કોથરો ભરાયેલો હારનો અને સરસ મજાનો કલાત્મક હાર બનાવેલો. હવે બાળકો તો બધું કેવું બાળ સહજ બુદ્ધિ હોય એટલે મોટા જે છોકરાઓ હતા 8મા 9માં ભણતા હતા એ વ્યક્તિઓ હાર લઈને ગયા. હવે મમરાનું ખરેખર બાચકું એક આખું હોય તો પણ એનો કંઈ વજન ના લાગે એટલે છોકરાઓ છે ને એને ઉતારે લઈ ગયા કે ઉતારાની અંદર લઈ જશું ને ત્યાં સાઈડમાં મૂકી દેશું. તો ત્યાં સાઈડમાં લઈ જઈને મૂકી દીધું. પણ પહેલાં કંઈ રૂમો નથી કે લોકવાળી રૂમો હોય, પહેલાં તો શું ફરતી બાજુ પડદો બાંધી દેવામાં આવે અને એના રૂમ કરવામાં આવતા. તો આ છોકરાઓને જે જગ્યાએ ઉતારો આપવામાં આવ્યો ને એ ઉતારાની અંદર આ એક કોથળો ત્યાં મૂકી દીધેલો. હવે ઘણી વખત તમે જુઓ આવી રીતના જે ફરતી બાજુ બધું માંડવો બાંધીને ઉતારો કરવામાં આવતો હોય ને તો એની અંદર હાવ કટોકટું નીચેથી નીચે માંડવો ન બાંધેલો હોય, નીચેથી કોઈક સરકી શકે ને એવી જગ્યા હોય. તો આ બધા છોકરાઓ છે ને આ હાર ત્યાં મૂકી અને જમવા માટે ચાલ્યા ગયા હતા. પછી મેદાનની અંદર કે મહોત્સવ સ્થળની અંદર બધું ઘૂમવા માટે ફરવા માટે વયા ગયા અને બપોર ત્યાં ઉતારાની અંદર કોઈ વ્યક્તિ નહોતું. તો 5-10 ભૂંડડા આવી ગયા અને ભૂંડડા આવીને આખો મમરાનો હાર છે ને ચૂથી નાખ્યો અને મમરો આખા રૂમની અંદર આવે ને તો મમરો ઉડે, જેટલા ખવાણા એટલા ભૂંડડાથી ખવાણા છે
અને હવે ખાલી આ હારની અંદર ખાલી દોરા વધેલા અને દોરાની અંદર ક્યાંક 4-5 મમરા હશે. મોટો બધો દોરો આમ લાંબો તમે આમ હાર કરો તો દોરાનો લાંબો હાર થાય, પણ મમરા કંઈ નહીં. છોકરાઓ બધા આવ્યા તો ધ્રાસકો પડ્યો કે ઓહો, બાપા માટે આપણે જન્મ જયંતિમાં પહેરાવવા માટે આપણે એટલી મહેનત કરી અને એમ છતાં પણ આ ભૂંડળાઓ ખાઈ ગયા હાર. હવે આપણે કઈ રીતે હાર તૈયાર થાય? એકદમ છોકરાઓ એકદમ આમ નાસીપાસ થઈ ગયા, રડવા માંડ્યા. એટલે સંતોને ખબર પડી કે આવી રીતે છોકરાઓ છે ને એકદમ નારાજ થયા છે, એટલે રડવા માંડ્યા છે. સંતોએ કીધું કે વાંધો નહીં, બાપાના આશીર્વાદ તમને કાલે મળી જાય ને એવું આપણે કરશું. એટલે છોકરા બધા રાજી થઈ ગયા કે બાપાના આશીર્વાદ તો આપણે મળી જશે. બીજે દિવસે જન્મ જયંતિ મહોત્સવ હતો પ્રમુખ સ્વામી મહારાજનો, અને જન્મ જયંતિની સભા પહેલાં કે ત્યાં બધું 5 થી 7 થાય એવી રીતના નહીં, પહેલાં બપોરની સભા થતી, એટલે બપોરે બધા હરિભક્તો જમીને છૂટા પડે. એટલે સભા પૂરી થઈ એટલે બાપા છે ને સ્ટેજની નીચે ઉતરતા હતા. લગભગ સામે 30-40 હજાર હરિભક્તો બાપાના દર્શન કરવા માટે એ સમય આવેલા, અને દર્શન કરીને નીચે ઉતરતા હતા. એટલે પછી જે સંતો હતા એને વાત કરી કે સ્વામી, આવી રીતે આ બધા બાકરોલના યુવકો આવ્યા છે આણંદ બાજુથી, અને એને તમારા માટે બહુ સરસ મજાનો મમરાનો હાર બનાવેલો, અને આ હાર છે ને ભૂંડળાઓ છે ને એકદમ ખાઈ ગયા. એટલે હારની અંદર કંઈ વધ્યું નથી, પણ આપ આ બધા બાળકોને આશીર્વાદ આપો. પણ બાળકોની સ્વામી બહુ ઈચ્છા હતી કે આ હાર છે તમને પહેરાવો, પણ પહેરાવી નથી શકે. એટલે બધા બાળકો ખૂબ દિલગીર છે. બાપા કહે કે જે થયું એ ભગવાનની ઈચ્છા, પણ એ હાર ક્યાં? એટલે બધા જે ઓલા કોથળામાં જે પેલા દોરા બધા આમ ગૂંચવાયેલા વીંટાયેલા પડ્યા હતા ને, ભૂંડળાએ ચૂથેલો હાર, બાપા કહે કે કાઢો એ હાર. અને પોતે આમ કાઢ્યો હાર. બધા છોકરાવે કે બાપા આ હાર હતો. પ્રમુખ સ્વામી મહારાજ કે હાર મને પહેરાવો. એટલે ભૂંડળાએ ચૂથેલો હાર, અહીંયા તો તમને કલાત્મક હાર પહેરાવાતા હતા, ગુલાબના હાર ને મોગરાના હાર ને આટલો સરસ મજાના બીજા બધા કલાત્મક હાર પહેરાવાયા છે. જાહેરમાં તમારા 30 થી 40 હજાર વ્યક્તિઓ હમણાં દર્શન કરીને ગયા છે, અને તમારો જન્મદિવસ છે. એ દિવસે ભૂંડળાની એઠ કોણ અડે? પ્રમુખ સ્વામી મહારાજ કે એ મને પહેરાવો હાર. આ બધા જ બાળકોએ આ ભૂંડળાનો ચૂથેલો હાર પ્રમુખ સ્વામી મહારાજને પહેરાવ્યો. બાપાએ બધાના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે તમારે કંઈ મગજમાં ન રાખવાનું કે હાર પહેરાવી ન શક્યા, આ હાર આવી ગયો. તો જો આ કાર્ય આ પ્રમુખ સ્વામી મહારાજ ભૂંડળાનો ચૂથેલો હાર પણ પોતાના જન્મ જયંતિ ઉત્સવે પહેરી શકે અને આપણો બધાનો ભાવ અંગીકાર કરી શકે, આવા મહાન સંત એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હતા. તો એમના શ્રીચરણોમાં, મહાન સ્વામી મહારાજના શ્રીચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે જેવી રીતે એમની આપણી બધાની માવજત કરી છે, એવી રીતે આપણે પણ આ સંબંધોની માવજત, માનવીય સંબંધોની માવજત એ કરીશું તો આપણા સગા સ્નેહીઓ આપણા સંપર્કમાં જે કોઈ પણ આવશે એને સહેજે સત્સંગનો રંગ લાગશે. કારણ કે માનવીય સંબંધોથી કેળવાયેલા સંબંધો થકી જ સત્સંગનો રંગ એ લાગતો હોય છે. તો એવો સત્સંગનો રંગ આપણા સંપર્કમાં આવનાર દરેકને લાગે એવી બળબુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી સર્વને આપે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.